બાબરકોટમાં આવેલી અલ્ટ્રાટેક સિમેન્ટ કંપની નર્મદા સિમેન્ટ જે જાફરાબાદ સ્થિત છે, જે બાબરકોટમાં આવેલી ગૌચરની જમીન આશરે 100 હેક્ટરમાં ખૂબ મોટા પાયે ખનિજ કાર્ય લઈને ખૂબ ઊંડી ખાણો કરી દીધેલ છે। એ બાબતે બાબરકોટના જાગૃત પત્રકાર એવા ભગવાનભાઈ ભરવાડ અને ગૌપ્રેમી દ્વારા જિલ્લા કલેક્ટર સાહેબ અમરેલી તેમજ જાફરાબાદ મામલતદાર સાહેબ, જાફરાબાદ તાલુકા વિકાસ અધિકારી, બાબરકોટ ગ્રામ પંચાયતને અનેકવાર રજૂઆત કરી હોવા છતાં પણ કોઈ પણ અધિકારી સ્થળ પર તપાસ કરવા માટે આવેલ નથી। નર્મદા સિમેન્ટ કંપની સામે નક્કર પગલાં લેવામાં આવેલ નથી, તો શું આમાં અધિકારીઓની પણ મિલીભગત હોઈ શકે છે? જાણવાનું રહ્યું। એમાં બાકી રહ્યું તો કાલ અલ્ટ્રાટેક સિમેન્ટ બાબરકોટ કંપનીએ અચાનક કંપનીની અંદર સ્નેહ મિલનનો કાર્યક્રમ ગોઠવી દેવામાં આવ્યો હતો। અનિલ શુક્લા સાહેબ હજી ખેડૂતના માલિકીની જમીનના ખનનના વળતરના રૂપિયા આપવામાં આવ્યા નથી અને ગૌચર જમીનને બિનકાયદેસર કરી ખનન કરી રહ્યા હોય તે બાબતે પણ કોઈ જવાબ આપી રહ્યા નથી। કહેવા પૂરતા ગામના આગેવાનો સાથે રાખીને સ્નેહ મિલન કાર્યક્રમ ગોઠવી દેવામાં આવ્યો, એટલે આ ખેડૂતોના માલિકીના જમીનનું વળતર અને ગૌચર બાબતના બધા મુદ્દા ભીના સંકેલી લેવામાં આવે। ભલે કંપની આવા કાર્યક્રમો કરી એમના પાપ સંતાડવાનું કરે, પણ ગામના જાગૃત પત્રકાર ભગવાનભાઈ ભરવાડ છેક મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી ગૌચરની જમીન કોની રાહ હેઠળ ખનન કરવામાં આવ્યું અને ગામના ગરીબ ખેડૂતોને એમની ગયેલી જમીનનું પૂરું વળતર મળે એ બાબતે લેખિતમાં પત્ર લખવામાં આવશે। રિપોર્ટર ભગવાનભાઈ ભરવાડ, આઝાદ મીડિયા લાઈવ, જાફરાબાદ।